ત્રિપુટી પરમાત્માને સમર્પિત થઈ જાય, જેટલી જેટલી ત્રિપુટી છે, સત્વ, રજસ અને તમસ હોય, જીવ, જગત અને ઈશ્વર હોય, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ હોય, ધ્યાન, ધ્યાતા, ધ્યેય હોય, ઉપાસના, ઉપાસક કે ઉપાસ્ય દેવ હોય, કે છે જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય હોય, આ જેટલી જેટલી ત્રિપુટી પરમાત્માના ચરણોમાં અર્પણ થઈ જાય તો જ આપણે સાચું ભસ્માંકિત કરી શકીએ છીએ અને તો જ આપણને ત્રિપુંડ લગાવવાનો અધિકાર છે. ચિરંજીવ બનાવવા માટે રાખ્યો છે. દાન આપનારે દાન લેનારને પોતાનાથી મોટો ગણીને દાન આપવું. આ બલિરાજાની કથાથી આપણને શ્રેષ્ઠ દાનનો મહિમા. ભગવાનના ડાબા વૃક્ષ તલ રૂપ છે. ઈશાનું કથા ભગવાનના ભક્તોની કથા છે. 9મા સ્કંદની અંદર સૂર્યવંશ અને ચંદ્રવંશ જેવા પ્રભાવશાળી વંશોનું વર્ણન છે. કુલ 24 અધ્યાય છે. 13 અધ્યાયમાં સૂર્યવંશ અને 11 અધ્યાયમાં ચંદ્રવંશ. હવે જોઈએ રામ અને કૃષ્ણનો અવતાર. યદુવંશમાં કૃષ્ણ છે અને ચંદ્રવંશમાં સૂર્યવંશમાં રામજી છે. રામ અને કૃષ્ણની જો સરખામણી કરવી હોય તો કેવી રીતે થઈ શકે? રામ મર્યાદા પુરુષોત્તમ છે. મર્યાદાનું પાલન થશે તો મનનો રાવણ મરાશે. આપણા મર્યાદાનું પાલન કરે તેને જ કૃષ્ણ મળે છે. માટે જ રામચરિત્ર પછી કૃષ્ણ ચરિત્ર આવે છે. સૌ પ્રથમ જીવનમાં ધર્મયુક્ત મર્યાદા આવી જાય, પછી જ જીવનમાં કૃષ્ણ જેવી પૂર્ણતા આવી શકે તેમ છે. અને માટે કે છે રામજીએ પોતાનું ઐશ્વર્ય શક્તિ છુપાવીને મનુષ્યના જેવું નાટક કર્યું. રામજીનું જીવન સાદા માનવીની જેવું છે. સાધકે વર્તન રામ જેવું કરવું. રામની લીલા સરળ છે, બા લીલા સહજ છે. કૃષ્ણ જેવું ના થાય. કૃષ્ણે નાગ દમન કર્યું, ગોવર્ધનને ગિરધારી કહેવાયા, માખણની ચોરી કરી, પૂતના વધ, બકાસુરનો, અઘાસુરનો, પ્રલંબાસુરનો વધ કર્યો. સિદ્ધ પુરુષ જેવું વર્તન કૃષ્ણ પરમાત્માએ કર્યું છે. અને માટે જ કે છે જીવનમાં રામજીએ જે કર્યું છે એવું કરવાનું અને કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે એવું કરવાનું. રામનો જન્મ બપોરે 12 વાગે થયો છે અને કૃષ્ણનો જન્મ રાતે 12 વાગે થયો છે. એટલે 24 કલાક આપણને પરમાત્માનું સ્મરણ કરાવવા માટે બે ભગવાને રાતે અને સવારે અવતરણ ધારણ કર્યું. રામજી મહેલમાં જન્મ્યા. કોઈ કહે કે રામનો જન્મ દિવસે થયો, કૃષ્ણ જન્મ રાતે થયો. કેમ? શ્રી રામ રાજાધિરાજ છે. એમનો વર્ષની કથાએ ક્રોધનો સંદેશ આપ્યો. વામન અવતારની કથાએ લોભનો. શ્રી રામના પરમાત્માના પરમ ભક્ત છે. ખરેખર સાચા પરમહંસ છે. રાજમહેલમાં રહે છે છતાં પણ શાંતિપૂર્વક છે. એવા અમરીશે એકાદશીનું વ્રત કર્યું હતું અને આપણી શરૂઆત ત્યાંથી થાય. પછી પાછું 10 વાગે તો થોડી ભૂખ લાગે એટલે ફળ તો ખાવું જ પડે. સ્વામી
રામજીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. અયોધ્યામાં આનંદ 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 છે. માત્રની અંદર છે પણ કામનાનો અવાજ એટલો બધો છે, ઘોંઘાટ એટલો છે, વાસ્તાનો અવાજ એટલો છે કે મારા રામનો અવાજ સંભળાતો નથી. આંખ कैसे रूप लाओ, कान कैसे शब्द लाओ, त्वचा कैसे स्पर्श लाओ, जीभ कैसे स्वाद लाओ, नाक कैसे गंध सुगंध लाओ. આ પાંચે પાંચ ઇન્દ્રિયો પાંચ વિષયોમાં ઢસડે છે. ક્યાંથી રામનો અવાજ સંભળાય મને? રામ પણ મારી ભીતર છે ને કામ પણ મારી ભીતર છે. જે ક્ષણે મારી ભીતરનો રામ પ્રાગટ્ય થઈ ગયું એ જ દિવસે મારા જીવનમાં સાચી રામનવમી છે. રામનું પ્રાગટ્ય એટલે શું? અને જે ક્ષણે રામનું પ્રાગટ્ય થશે રાવણ રૂપી અહંકારનો ધ્વંસ કે વિધ્વંસ થશે, એમાં કોઈ શંકા નથી. અને માટે રામજી તો શું, 3 અક્ષર છે રામના નામમાં, ર, અ અને મ. ર એ અગ્નિ બીજ છે, અ એ સૂર્ય બીજ છે અને મ એ ચંદ્ર બીજ છે. અગ્નિ કર્મનું પ્રતીક છે, સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે અને ચંદ્ર ભક્તિનું પ્રતીક છે. અભણ હોય, મહાપુરુષ હોય, વિરક્ત હોય, એ બધા આમાં ઘેલા બને છે. જો ના બને તો જ એ કથા જેને શ્રવણ કરી હશે ને એને જ આ દસમ સ્કંદની કથા સમજમાં